उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। 2 साल तक वो भीड़ में छिपा रहा, एक ऐसा ठग जिसने प्यार को हथियार बनाया और शादी को धोखा। लेकिन अब उसका खेल खत्म हो चुका है। गुजरात के वलसाड़ से ये है ऑपरेशन हंट की सच्ची कहानी। जिला एसपी डॉक्टर कणराज वाघेला की दूरदर्शिता और वलसाड़ पुलिस की सतर्कता से वलसाड़ सिटी पुलिस ने एक ऐसे अपराधी को गिरफ्तार किया जो लुटेरी दुल्हन गैंग का मास्टरमाइंड था। हितेश उर्फ रसिक उर्फ राहुल कपाड़िया। ये सिर्फ एक ठग नहीं था, ये उन गिरोहों का सरगना था जो अकेले पुरुषों की भावनाओं से खेलते थे। उसने एक पूरी टीम खड़ी की, नासिक और नागपुर से महिलाओं को बुलाया, फर्जी रिश्तेदार बनाए, सगाई और शादी के नाम पर लाखों रुपए ठगे और फिर दुल्हन को भगा दिया। देश भर में ऐसे लुटेरी दुल्हन गिरोह सैकड़ों परिवारों को तोड़ चुके हैं। ये सिर्फ आर्थिक अपराध नहीं है, ये सामाजिक जख्म है, भरोसे को तोड़ने वाले, रिश्तों को बर्बाद करने वाले। लेकिन इस बार सिस्टम ने जवाब दिया। वलसाड़ पुलिस की सतर्क निगरानी और टीम वर्क ने आरोपी वलसाड़ में किसी और को ठग पाता उससे पहले गिरफ्तार कर लिया गया। ये सिर्फ एक गिरफ्तारी नहीं थी, ये एक मिशन था। अलग अलग जिलों की पुलिस का तालमेल, सतर्क योजना और असली फील्ड इंटेलिजेंस, यही था ऑपरेशन हंट। इस पूरी कार्रवाई में शामिल थे पीएसआई डीएस पटेल, एसआई ईश्वर भाई, हेड कांस्टेबल दीवान जी, कांस्टेबल मयूर सिंह, नरेंद्र सिंह, मंगू भाई, भावेश भाई, भरत भाई और जयदीप सिंह। आज जब अपराध नए रूप में सामने आ रहा है, हमारी पुलिस उससे एक कदम आगे है और एसपी डॉक्टर कणराज वाघेला और पुलिस इंस्पेक्टर दिनेश परमार जैसे अफसरों के साथ न्याय अब भी जिंदा है। अगर आप भी ऐसे किसी धोखे के शिकार हैं, चुप मत रहिए, पुलिस को रिपोर्ट कीजिए। सिस्टम जागरूक है और तैयार भी। વલસાડ સિટી પોલીસ સ્ટેશનને પેથાપુર પોલીસ સ્ટેશનના 2024ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના જે ગુનો છે એના લૂંટરી દુલ્હનની જે ગેંગ હતી એના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ સતીલાલ કાપડિયા જે સુરત ખાતે ભાડાના મકાનમાં હનુમાન મંદિર પાસે ટેકરા ઉપર રહે છે અને જે ઓરિજિનલી ગીર સોમનાથનો છે હિતેશ રસિક ઉર્ફે રાહુલ સતીલાલ કાપડિયાને પકડવામાં મોટી સફળતા મળી છે। વલસાડ સિટી વિસ્તારમાં કચ્છનો એક જે વ્યક્તિ છે એ કચ્છના વ્યક્તિને સુરતમાં આ હિતેશે એક છોકરી બતાવી હતી અને હિતેશ દ્વારા એ કચ્છના વ્યક્તિ જોડે સુરતમાં બોલાવીને ભાડાના મકાનમાં છોકરી બતાવીને એની સાથે પુલહાર કરવામાં આવ્યા હતા અને વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા જેટલા દાગીના અને રોકડ રકમ લેવામાં આવી હતી। અને જ્યારે વ્યક્તિએ મેરેજનું રજીસ્ટ્રેશનની વાત કરી ત્યારે આ લોકોએ આ વ્યક્તિને વલસાડ બોલાવ્યો હતો અને વલસાડ બોલાવ્યા પછી જે છોકરી હતી એ આ હિતેશ છે એ તમામ લોકો એને ભગાડીને લઈ ગયા હતા અને ત્યારે એ ફરિયાદીને ખબર પડી હતી કે આ રીતે એ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે। એના દાગીના અને રોકડા પૈસા સાથે આ લૂંટેરી દુલ્હન ભાગી ગઈ છે। પરંતુ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ખૂબ જ એક્ટિવલી આ જે જગ્યાએ રજીસ્ટ્રેશન માટે વ્યક્તિને બોલાવ્યો હતો ત્યાં એક્ટિવલી કામ કરતા આજે મુખ્ય સૂત્રધાર છે હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ એને પકડી પાડવામાં આવ્યો છે। આ આખી એક મોટી આંતરરાજ્ય ગેંગ છે જે અલગ અલગ રાજ્યોમાંથી ગરીબ છોકરીઓને અહીંયા લાવે છે અને લગ્ન વાંછુક જે યુવકો હોય એમનો સંપર્ક કરીને આવી છોકરીઓ જોડે પુલહાર કરાવીને એ છોકરીઓને મહિના માટે 2 મહિના માટે એ છોકરાઓ પાસે મોકલવામાં આવે છે અને પછી કોઈ પણ બહાના હેઠળ લગ્નનું રજીસ્ટ્રેશન હોય, માતાની બીમારી, પિતાની બીમારી, એવા બહાના હેઠળ છોકરીઓને પાછી ઘરે બોલાવવાના બહાના હેઠળ એ છોકરીઓને પાછી પરત ભગાડી લઈ જવામાં આવે છે। આવા ઘણા બધા કિસ્સાઓ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બને છે અને હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ સતીલાલ કાપડિયા એણે પણ સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ આવા ગુનાઓને અંજામ આપ્યો છે। પેથાપુરની અંદર પણ પેથાપુરના એક લગ્ન વાંછુક યુવક સાથે આ પ્રકારની છેતરપિંડી, લાખો રૂપિયાની છેતરપિંડી આ ગેંગ દ્વારા કરેલી છે। હિતેશની જે મુખ્ય ગેંગ છે એમાં 7 થી 8 વ્યક્તિઓ સામેલ છે, જેમાં 5 જેટલી મહિલાઓ સામેલ છે અને હિતેશની વધુ પૂછપરછ કરતા હિતેશ જેવા આવા 50 જેટલા દલાલો સાથે સમગ્ર રાજ્યમાં સંપર્કમાં છે। મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આવા હિતેશ
રતિલાલ કાપડિયા એ જે વ્યક્તિ છે એના ફોટો ધ્યાનમાં આવે આપના, અને આપના ખ્યાલમાં આવે કે આ વ્યક્તિ દ્વારા આપની સાથે તો આપના કોઈ પણ રિલેટિવ સાથે આ લૂંટેરી દુલ્હન ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે, તો લોકો આગળ આવે અને આ પ્રકારના ગુનેગારો વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરાવે. Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.